નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે। નકલી કચેરી, નકલી એને, નકલી લેટર, હવે નકલી કર્મચારી। ખળભળાટ મચી ગયો છે લીમખેડા તાલુકામાં, કારણ કે લીમખેડા તાલુકા પંચાયત વિભાગમાં ડમી કર્મચારીઓ કામ કરતા હોવાના આક્ષેપો ઉઠ્યા। અહીંની બાંધકામ શાખામાં નકલી કર્મચારીઓ કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। એવો આરોપ લગાવાઈ રહ્યો છે કે આ વિભાગ સાથે કંઈ જ લેવા દેવા ન હોય તેવી બે વ્યક્તિ અહીં સરકારી બાબુ તરીકે કામ કરે છે। વિડીયો વાયરલ થયા બાદ તંત્ર પણ સ્પષ્ટતા કરવા આગળ આવ્યું અને તેનું કહેવું છે કે આવા કોઈ જ કર્મચારી અહીંયા કામ કરતા નથી। વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ સ્પષ્ટપણે ફાઇલોમાં અને કમ્પ્યુટરમાં કામ કરતી નજરે પડી। તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે આ તો બિલ લઈને આવતા લોકો છે જેનો કોઈએ વિડીયો ઉતાર્યો છે। સવાલ એ કે શું સામાન્ય કોઈ પણ વ્યક્તિને આ રીતે સરકારી વસ્તુ વાપરવાની પરવાનગી હોઈ શકે? પછી ખરેખર જ ઉઠી રહેલા આક્ષેપોની જેમ નકલી કર્મચારીઓ સરકારી બાબુઓ બની કામગીરી કરી રહ્યા છે। વાત દાહોદની ચાલી રહી છે ત્યારે